અનંત ઉપકારી વીર પરમાત્માને નમસ્કાર કરીને આજના આપણે સેશનની શરૂઆત કરીએ. તત્વાર્થ સૂત્રમાં જે બીજું સૂત્ર છે એનું વિવેચન આપણે જોઈ રહ્યા છીએ ટીકાના આધારે. એમાં આપણે છેલ્લે ગઈ ફેરે આપણે જોયું કે સમ્યક દર્શનના 5 લક્ષણો છે જેનાથી કોઈમાં સમ્યક દર્શન છે કે નહીં એ જાણી શકાય. અને એમાં ક્રમથી 5 વસ્તુ બતાવી, 5 લક્ષણો બતાવ્યા: પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. અને હવે આગળ કહે છે કે પ્રાય પશ્ચાનુપૂર્વીથી આસ્તિક્યાદિ ગુણો પ્રગટે છે. એટલે કે ક્રમ ઊંધો છે પ્રગટ થવાનો. સૌથી પહેલા આસ્તિક્ય આવે, પછી અનુકંપા આવે, પછી નિર્વેદ આવે, પછી સંવેગ આવે અને પછી પ્રશમ આવે. આ રીતે પશ્ચાનુપૂર્વી ક્રમ છે. અર્થાત પહેલા આસ્તિક્ય, પછી અનુકંપા, એમ ઉલટા ક્રમથી ગુણો પ્રગટે છે. આથી જ જેમણે જીન વચનનો સ્વીકાર નથી કર્યો, જીન વચનનો સ્વીકાર, એનું નામ આસ્તિક્ય. એટલે જીન વચનનો જેણે સ્વીકાર નથી કર્યો તે જીવને અનુકંપા વગેરે ન હોય. બ્રેકેટમાં પરમાર્થથી લખ્યું છે, કારણ કે ઘણા જીવોની અંદર અનુકંપા વગેરે દેખાય છતાં પણ ખરી જે ભાવ દયા જોઈએ, આત્મલક્ષી દયા જોઈએ, એવી દયા ન હોય, કારણ કે એનામાં આત્મા પરલોક વગેરેની શ્રદ્ધા નથી હોતી. એટલે પરમાર્થથી અનુકંપા ન હોય એ રીતે લખ્યું છે. અહીંયા પ્રશ્ન પૂછે છે કે જો પશ્ચાનુપૂર્વીથી પ્રશમાદિ ગુણો પ્રગટે છે તો પછી પ્રશમાદિ ગુણો આસ્તિક્યાદિ ક્રમથી નિર્દેશ ન કરતા પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કેમ કરે? કે જે રીતે પ્રગટ થતા હોય એ રીતે કહેવાય ને. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્ય એમ કહેવાના બદલે આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ રીતે કહેવામાં શું વાંધો છે? તો કે વાંધો કઈ નથી. જવાબ આપ્યો કે અહીંયા જે ક્રમ બતાવ્યો એ પ્રધાનતાની અપેક્ષાએ બતાવ્યો. પ્રધાનતા એટલે શું? તો કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને જે વધારે બળવાન છે. તો આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે, કારણ કે એને પ્રગટ કરવી અઘરી છે અને વધારે બળવાન છે, મુખ્ય છે. અનુકંપાથી નિર્વેદ, નિર્વેદથી સંવેગ અને સંવેગથી પ્રશમ, એ રીતે ઉત્તરોત્તર ગુણ પ્રધાન છે. એટલે પ્રધાનતાની અપેક્ષાએ ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર એ ગુણો મૂક્યા છે. હવે કોઈ પૂછે છે કે જીન વચનને નહીં જાણનારા માસ્તુસ, મુનિ આદિને યથોક્ત તત્વભૂત પદાર્થોની શ્રદ્ધા કેવી રીતે હોય? કેમ કે તત્વભૂત પદાર્થોની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. અને માસ્તુસ વગેરે જે મુનિ છે અથવા તો માસ્તુસ, મુનિ વગેરે જે જીવો છે એ જીવોને જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ઉદય છે, માટે થોડું થોડું માંડ યાદ રહે છે અને યાદ રહેલું પણ ઘણું ભૂલી જાય છે. લાંબો સમય યાદ રહી શકતું નથી અને માટે વિશાળ તત્વનો બોધ એમને ન હોય. સૂક્ષ્મ પ્રજ્ઞા જેવા પ્રકારની જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમથી ખીલવી જોઈએ એવી ન હોય તો એમને હવે જ્ઞાન જ ન હોય વ્યવસ્થિત, તો પછી શ્રદ્ધા ક્યાંથી આવે? કેમ કે તેમનામાં અજ્ઞાનતાની પ્રધાનતા હોય છે, અર્થાત તેમનામાં અજ્ઞાન ઘણું હોય છે. એ પ્રશ્ન પૂછે છે કે તમે તત્વભૂત પદાર્થોની શ્રદ્ધા કીધી, પણ તત્વને જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. પણ જ્ઞાનાવરણીનો ઉદય જેને છે એવા માસ્તુસ વગેરે મુનિ છે, એને આવી શ્રદ્ધા ક્યાંથી હોય? તો એનો જવાબ આપે છે કે જો કે માસ્તુસ આદિ મુનિઓમાં, બરોબર છે,
એકચ્યુઅલી લખવામાં ગડબડ થઈ છે. માસ્તુષ મુનિ આદિઓમાં એ રીતે આવે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનતા હોય છે. પ્રશ્નમાં બરોબર લખ્યું છે માસ્તુષ મુનિ આદિ, કેમ કે મુનિઓમાં એમ લખે તો શું થાય કે ખાલી સમ્યક દર્શન મુનિઓમાં જ હોય જેને જ્ઞાનાવરણીયનો ઉદય હોય, પણ એવું નથી. જ્ઞાનાવરણીયનો ઘણો ઉદય હોય છતાં પણ એ ગૃહસ્થ હોય એને પણ સમ્યક દર્શન હોય શકે. એટલે માસ્તુષ મુનિ આદિમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનતા હોય છે. એટલે એમને અજ્ઞાનતા જે છે જ્ઞાનાવરણીયના કર્મના ઉદયથી છે. તો પણ સમ્યક દર્શનથી વિપરીત રુચિનું કારણ એવા મિથ્યાત્વ મૌનીના ક્ષયોક્ષમથી સમ્યક દર્શનથી વિપરીત રુચિ ન હોવાથી જ્યાં બોધ હોય ત્યાં અવિપરીત જ શ્રદ્ધા હોય. એટલે શું કે માસ્તુષ મુનિ વગેરે જે પણ જીવો જેમને જ્ઞાનાવરણીયનો ઘણો ઉદય છે, ભલે જ્ઞાનાવરણીયનો ઘણો ઉદય હોય છતાં પણ થોડું થોડું જ્ઞાન તો હોય, થોડો જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય. એ ક્ષયોક્ષમના કારણે એમને જે પણ જ્ઞાન થાય છે એ જ્ઞાન અવિપરીત થાય છે, વિપરીત નથી થતું, કારણ કે એમને મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોક્ષમ છે. મુખ્ય તો જ્ઞાનાવરણીનો કેટલો પણ ક્ષયોક્ષમ હોય પરંતુ મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય તો એ મિથ્યાત્વ મોહનીયનો ઉદય જ જ્ઞાનને વિપરીત દિશામાં લઈ જાય છે. એના કારણે વિપરીત બોધ થાય છે. અર્થાત જે વસ્તુ જેવી હોય એના કરતા જુદી રીતે એને ભાસે છે, દેખાય છે, રુચિ થાય છે. જ્યારે જ્ઞાનાવરણીયનો ઉદય ઘણો બધો હોવા છતાં પણ જ્ઞાનાવરણીયનો ઉદય ઘણો બધો હોવા છતાં પણ થોડુંક પણ જે જ્ઞાન ખુલ્લું છે એ જ્ઞાનની અંદર મોહનીયના ક્ષયોક્ષમના કારણે, એમાં પણ સ્પેશિયલી મિથ્યાત્વ મોહનીયના ક્ષયોક્ષમના કારણે એમને ક્ષયોક્ષમ છે એટલે મિથ્યાત્વનો જોઈએ એવો ઉદય નથી, અને માટે મિથ્યાત્વના ઉદયની મંદતા હોવાના કારણે એને અવિપરીત બોધ થાય છે. અવિપરીત જે છે ને એ રુચિ થાય છે અને એની શ્રદ્ધા એના કારણે અવિપરીત થાય છે. એટલે કે જેટલું પણ જાણ્યું હોય તેટલામાં એમને શ્રદ્ધા કેવી થાય તો કે વિપરીત ન થાય. જે જાણ્યું નથી તેમાં પણ બોધ શક્તિ હણાઈ નથી, એટલે કે સમ્યક બોધ થવાની શક્તિ છે કારણ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોક્ષમ છે. માત્ર જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ ન થવાના કારણે જે જાણ્યું નથી એનો બોધ નથી થતો, પણ જે જો જાણે તો બોધ થવાની પૂરી શક્તિ કે સંભાવના છે. એ પણ અવિપરીત, કેમ કે જીન વચનને બાધા ન પહોંચે તે રીતે જ પ્રવૃત્તિ કરે છે. એમની પ્રવૃત્તિ કેવી છે કે જીન વચનને બાધા ન પહોંચે એ રીતે. એમાં પણ મુખ્ય પ્રવૃત્તિ એટલે અંદરથી જે વલણ જોઈએ આત્માનું, જે કષાયોનો ક્ષયોક્ષમ જોઈએ એ બરાબર જે છે ને હે ઉપાદેયના વિવેકના કારણે એમને પ્રોપર છે. આથી જ વિદ્વાનો કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવો મોક્ષના માર્ગની દેશનાને અનુસરનારા અને અસદ આગ્રહથી રહિત હોય છે. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ જે જીવો છે એ મોક્ષ માર્ગની જે દેશના છે એને અનુસરનારા છે. બીજાને દેશના આપી શકે કે ન પણ આપી શકે, બીજાને સમ્યક બોધ કરાવી શકે અથવા તો ન પણ કરાવી શકે, બીજાને ધર્મ અધ્યાત્મ પમાડવાની રુચિ અધ્યાત્મ પમાડવાની આવડત એમનામાં ન પણ હોય, પણ પોતે મોક્ષ માર્ગની જે દેશના છે એને પોતે પોતાના જીવનમાં અનુસરનારા હોય છે. એટલે કે એમના મનની અંદર, એમના જે છે ને આત્મામાં એ જે તત્વભૂત પદાર્થો છે, જે રીતે ભગવાને કયા છે એવા પ્રકારે જ એમને ભાસે છે. અને એનું કારણ શું છે તો કે વિપરીત બોધ કરાવનાર એવા મિથ્યાત્વ મોહનીય કર્મની અસર આત્મા ઉપરથી ઓછી થઈ. ક્ષયોક્ષમના કારણે શું થાય? અસર ઓછી થાય. અને એમને કદાગ્રહ નથી, ખોટો આગ્રહ નથી, દુરાગ્રહ નથી, અસદ આગ્રહ નથી. અને અસદ આગ્રહ રહિત હોવાના કારણે, એટલે ખોટો એમને શું કહેવાય કે એ જીદ કે હઠ નથી કે હું જે કહું તે સાચું, બરોબર છે, પરંતુ
જે ખરેખર સાચું હોય એને સાચું માનવાની તૈયારી વાળા હોય છે. એટલે જે જાણ્યું એની અંદર તો સાચો બોધ થઈ જાય એટલી ક્લેરિટી છે, અને જે હજી નથી જાણ્યું પણ જાણવા મળે તો એમાં પણ એ શું કહેવાય કે પોતાને અહિત ન થાય આત્મિક, અને હિત થાય એવા પ્રકારના હિત અને અહિતના વિવેકને એ કેળવી શકે એવા છે. બરાબર છે. એટલે આ પ્રાસંગિક વર્ણન હતું, આટલું પર્યાપ્ત છે. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ છીએ. હવે અવતરણિકા, હવે આગળ જે છે ને શું કહેવાય કે એ વસ્તુને કનેક્ટ કરે છે. સમજાય છે ને? હા. તત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ આ સમ્યક દર્શન જેનાથી થાય છે અને જેટલા પ્રકારનું છે તે કહેવાની ઈચ્છાથી હવે ગ્રંથકાર કહે છે કે તત્વભૂત જે પદાર્થો છે એની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. તો એ સમ્યક દર્શન જેનાથી થાય છે, જે નિમિત્તથી થાય છે, અને જેટલા પ્રકારનું છે એ હવે કહે છે. તન નિસર્ગ નિસર્ગ અધિગમાદ વા, બરોબર છે. એટલે કે તે નિસર્ગ અથવા અધિગમ, બરોબર છે, થી પ્રગટ થાય છે કાં તો થાય છે. એટલે સમ્યક દર્શન પ્રગટ થવાના બે કારણ છે, બે હેતુ છે, એટલે કે બે પ્રકાર છે. એક છે નિસર્ગથી અને બીજું છે અધિગમથી. નિસર્ગ એટલે આપમેળે, અને અધિગમ એટલે કોઈના થકી. હવે એનો થોડોક વિસ્તારથી અર્થ ભાષ્યની અંદર બતાવે છે કે આ સમ્યક દર્શન, નિસર્ગ સમ્યક દર્શન અને અધિગમ સમ્યક દર્શન એમ બે પ્રકારનો છે. એટલે કે તત્વનો જે બોધ છે, તત્વની જે શ્રદ્ધા છે, એ બે પ્રકારની છે, નિસર્ગ અને અધિગમ. એટલે કે સમ્યક દર્શન નિસર્ગથી કે અધિગમથી ઉત્પન્ન થાય છે. કોઈને સંકિત થાય તો એ કઈ રીતે થાય? તો કે આપમેળે પણ થાય, કોઈના સહારાથી પણ થાય. એમ બે હેતુ વાળું હોવાથી બે પ્રકારનું છે. હવે નિસર્ગ માટે વપરાતા શબ્દ અલગ અલગ છે. જેમ નિસર્ગ પણ કહેવાય, પરિણામ પણ કહેવાય, સ્વભાવ પણ કહેવાય, અપરોપદેશ પણ કહેવાય. નિસર્ગ કહેવાય, પરિણામ કહેવાય, સ્વભાવ કહેવાય, અપરોપદેશ કહેવાય. આ બધાના અર્થ એક જ છે. એટલે આ બધા નિસર્ગના જ પર્યાયવાચી શબ્દો છે. જીવ જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ લક્ષણ વાળો છે. જીવ કેવો છે? જીવ જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ લક્ષણ વાળો છે. જીવનું લક્ષણ શું? તો કે ઉપયોગ. જેનામાં ઉપયોગ હોય, જેનામાં ઉપયોગ હોય એને જીવ કહેવાય. એટલે જ્યાં જ્યાં ઉપયોગ હશે ત્યાં ત્યાં જીવ હશે, અને જ્યાં જ્યાં જીવ હશે ત્યાં ત્યાં ઉપયોગ હશે. એટલે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. બીજા અધ્યાયના 8મા સૂત્રમાં આવશે. અને એ ઉપયોગ બે પ્રકારનું છે, સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ. સામાન્ય ઉપયોગને દર્શન કહેવાય અને વિશેષ ઉપયોગને જ્ઞાન કહેવાય. સામાન્ય ઉપયોગને દર્શન કહેવાય અને વિશેષ ઉપયોગને જ્ઞાન કહેવાય. આ રીતે જ્ઞાન અને દર્શન, આમ થોડો વિસ્તાર આગળ આવશે એટલે હમણાં નથી કરતો. અમુક લેક્ચરમાં બહુ પહેલા આપણે જોઈ ગયા હતા, હમણાં લંબાવતો નથી. કે જ્ઞાન અને દર્શનના ઉપયોગ રૂપ જીવ છે એ એનું લક્ષણ છે. અનાદિ સંસારમાં કર્મથી જ પરિભ્રમણ કરતા, પોતે કરેલા કર્મથી જ બંધ, નિકાચના, ઉદય, નિર્જરાની અપેક્ષાએ
નારક તિર્યંચયોની મનુષ્ય દેવ ભવોમાં પુણ્ય પાપના વિવિધ ફળને અનુભવતા જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ સ્વભાવથી પરિણામ રૂપ અધ્યવસાયના તે સ્થાનાંતરોને પામતા. બરોબર છે, આગળ સેન્ટેન્સ છે પણ હવે નેક્સ્ટ પેજમાં છે, પેજ જ શેર કરી દઉં. એક પેજ છૂટી ગયો. હા, હવે અવતરણિકા એટલે ડિટેલ્સ એવું થાય? ના, કનેક્ટ કરે પાછલી ગાથાને નેક્સ્ટ ગાથા સાથે. અવતરણ. ઓકે ઓકે. હવે શું લખ્યું છે કે અનાદિ સંસારમાં, અનાદિ સંસારમાં એટલે કે એનાથી શું કહેવાનું છે કે સંસાર કેવો છે, જીવનો સંસાર કેવો છે, તો કે એની આદિ નથી. સંસાર એટલે શું કે સંસરણ કરવું એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, ફરવું, સરકવું. અને આત્માનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું, સરકવું, ફરકવું એટલે કે ફરવું એટલે કે પરિભ્રમણ કરવું સંસારની અંદર એક ભવમાંથી બીજા ભવમાં. એ ક્યારનું છે તો કે એની કોઈ આદિ નથી. બરાબર છે. અને એ જે પરિભ્રમણ છે અનાદિ સંસારમાં જીવનું પરિભ્રમણ છે, એનું કારણ શું છે તો કે કર્મ. કર્મના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું જવાનું થાય. ત્યાં એનું જે છે ને નવું પાછું અમુક સર્જન વિસર્જન થાય, ત્યાંથી ઉપડીને બીજી જગ્યાએ જાય. એમ કરતા કરતા અનાદિથી આજ સુધી જીવ પરિભ્રમણ કરે છે. બરોબર છે. અને એ પરિભ્રમણ જે કર્મના કારણે કરે છે, એ કર્મના પરિણામો કેટલા છે તો કે જુદા જુદા પ્રકારના છે. જેમ બંધ છે, બરોબર છે, બંધ એટલે બંધાવું કર્મથી. નિકાચના એટલે સ્ટ્રોંગ રીતે બંધાવું. ઉદય એટલે એનો ઇફેક્ટ આવવો, એનું ફળ મળવું. અને નિર્જરા એટલે કર્મનું આત્મા ઉપરથી ખરી જવું. આ બધા જુદા જુદા કર્મના ફોર્મ છે. અને આની અપેક્ષાએ એટલે આ બધું લઈને, આ બધું કરીને જીવ ક્યાં ક્યાં ભમ્યો છે તો કે નરક, તિર્યંચયોની, મનુષ્ય અને દેવભવમાં. નરકમાં ભમ્યો છે, તિર્યંચમાં ભમ્યો છે, મનુષ્યમાં અને દેવોમાં. સૌથી વધારે કેમાં તો કે તિર્યંચમાં. કારણ કે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, તિર્યંચ, પંચેન્દ્રિય આ બધા જ પ્રકાર એમાં આવશે, જેની અંદર 99.99% જીવો આવી જાય. બાકીના જે બચ્યા એમાંથી દેવ અને નારકની અંદર, અને સૌથી ઓછામાં ઓછું જીવ ભમ્યો કે ભટક્યો હોય તો મનુષ્ય ભવમાં. અને જ્યાં જ્યાં ભટક્યો છે ત્યાં પુણ્ય અને પાપના વિવિધ ફળને એને અનુભવ્યા છે. કોઈ જગ્યાએ પુણ્ય ઉદયમાં આવે તો ભૌતિક અનુકૂળતા ઉદયમાં આવે. પાપનો ઉદય થાય તો ભૌતિક પ્રતિકૂળતા ઉદયમાં આવે. અને સાથે સાથે આત્માની વિવિધ શક્તિઓ જે છે ને એ હણાઈ જાય. અને એ પુણ્ય પાપના જે ફળ છે, ફળ મેં હમણાં કીધું કે ભૌતિક અનુકૂળતા, ભૌતિક પ્રતિકૂળતા અને આત્માની શક્તિઓનું હણાવવું કે દબાઈ જવું, આ બધું એનું ફળ છે. ટૂંકમાં જોઈએ તો થોડોક સુખી અને વધારે દુઃખી થાય એ પણ સુખ પાછું કેવું કે કામ ચલાવ, કાલ્પનિક અથવા તો દુઃખના દબાણરૂપ. પૂરેપૂરું દુઃખ તો આમ પણ ક્યારેય ગયું નથી, પણ દુઃખમાં થોડી હળવાશ થાય એનું નામ સુખ.
આવા પ્રકારના એ ફળને અનુભવતા જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે ને પોતાનો, જ્ઞાન દર્શનનો આત્માનો પોતાનો જે ઉપયોગ છે, આત્માનો પોતાનો સ્વભાવ છે, લક્ષણ છે. જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ સ્વભાવથી પરિણામ રૂપ અધ્યવસાયના તે સ્થાનાંતરોને પામતા. એટલે કે આત્મા જ્યારે જ્ઞાન દર્શનનો ઉપયોગ મૂકે, જ્ઞાન દર્શનને યુઝ કરે, એટલે કે એને ઉપયોગમાં લાવે. ઉપયોગમાં લાવે એટલે કે પ્રકાશિત કરે, એવો એનો સ્વભાવ છે. અને એના કારણે શું થાય છે? તો કે એ પુણ્ય પાપના ફળના કારણે, એ પુણ્ય પાપનું જ્યારે ફળ ભોગવાતું અને સાથે સાથે જ્ઞાન દર્શનનો ઉપયોગ પણ ચાલે, અને એ બંનેના મિશ્રણથી આત્મામાં જે પરિણામો થાય છે એને અધ્યવસાય કહેવાય. પુણ્ય પાપના ઉદયના સાથે સાથે જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ જે ઉદય છે એ સાથે ભળે. કેમ કે પુણ્ય પાપના ઉદયની અંદર મોહનીયનો ઉદય પણ આવે, વેદનીયનો ઉદય પણ આવે, એમ જુદા જુદા કર્મોના ઉદય પણ આવે. અલગ અલગ પ્રકારના કર્મોના ઉદયની સાથે જ્ઞાન દર્શનની ધારા જ્યારે ભળે છે ત્યારે જુદા જુદા પરિણામો આત્માની અંદર પેદા થાય છે. પરિણામ એટલે અંદરની ફિલિંગ, જેને અધ્યવસાય કહેવાય, અધ્યવસાય કહેવાય છે. અને એવા અલગ અલગ પ્રકારના અધ્યવસાયોને એ પામે છે. એટલે ત્યાં સ્થાનાંતર લખ્યું, એટલે કે અલગ અલગ પ્રકારના, એટલે સ્થાન બદલાય અધ્યવસાયનું. સ્થાન એટલે જગ્યા નહીં, પરંતુ અધ્યવસાયના પ્રકાર. અને એવા જુદા જુદા અનંત અધ્યવસાયો આત્માએ આજ સુધી સંસારના પરિભ્રમણની અંદર એ પામ્યા છે. અને એ રીતે પામતા એવા અનાદિ મિથ્યા દ્રષ્ટિ પણ તે જીવને, અનાદિથી કેવો હતો આત્મા? તો કે મિથ્યા દ્રષ્ટિ હતો. નિગોદમાંથી નીકળીને બારે આવ્યો અને ફરી ફરી પાછું નિગોદમાં પણ અનંતવાર જવાનું થયું. જુદા જુદા જે છે ને એક ઇન્દ્રિયો, બે ઇન્દ્રિયો, તે ઇન્દ્રિયો વગેરે ભવોને પણ પામ્યા. મનુષ્ય ભવ બહુ ઓછું, આમ છતાં પણ અનંતવાર પામ્યું. આમ કરતા કરતા ક્યારેક કોઈક જીવને અમુક એવા અધ્યવસાયના કારણે, જે વિશિષ્ટ અધ્યવસાય જેને કહેવાય, એવા અધ્યવસાય આપમેળે પ્રગટ થાય, જેમાં બહારના જે નિમિત્ત છે કે ઉપદેશ છે એ ત્યાં હોતા નથી. અને એવા વિશિષ્ટ પરિણામના કારણે અંદરમાંથી તત્વની જિજ્ઞાસા વગેરે આપમેળે જાગે. અને એ આપમેળે જાગે તો શું થાય? તો અંદરમાંથી ભ્રમ, તત્વ વિષયક, હકીકત વિષયક, સત્ય વિષયક જે ભ્રમ છે એને દૂર કરવાનું એને મન થાય. અને અંદરમાંથી એને દૂર કરવા માટેનો જે પુરુષાર્થ ઉપડે, એ પુરુષાર્થ જ્યારે તેજસ્વી બને, એ પુરુષાર્થ જ્યારે મજબૂત બને, એને અપૂર્વકરણ ત્યારે કહેવાય છે. અને એ અપૂર્વકરણના કારણે એને બીજા કોઈના ઉપદેશ વગર આપમેળે મિથ્યાત્વ મોહનીય કર્મને ધક્કો પહોંચાડવાના કારણે સમ્યક દર્શન પ્રગટ થાય છે. આપમેળે થયું, કોઈના ઉપદેશ વગર થયું, નેચરલી થયું, એટલે એને નિસર્ગ સમ્યક દર્શન કહેવાય છે. આટલું ખ્યાલ આવ્યું? બહુ સુંદર શૈલીની અંદર, ટીકાની અંદર વર્ણન કર્યું છે. આત્મા કેવો છે, આત્માનું લક્ષણ શું છે, કઈ રીતે પરિણામ કે અધ્યવસાય બને છે, અને જીવ ક્યાં ક્યાં ભટકે છે, કેના કારણે ભટકે છે, એના પ્રકારો શું છે, અને અધ્યવસાયના વિશિષ્ટ એવા સ્થાનો પણ હોય છે. એમ કરતા કરતા અધ્યવસાયના જે પ્રકારો છે એમાંથી અમુક શુદ્ધ કે શુભ અધ્યવસાય હોય છે. અને એ શુભ અધ્યવસાયના કારણે આત્મામાં એક જાગૃતિ આપમેળે અંદરમાંથી પ્રગટ થાય, જે મિથ્યાત્વ મોહનીયની અસરને જે છે એને નાબૂદ કરે. અને એ નાબૂદ કરતા કરતા મિથ્યાત્વ મોહની અને અનંતાનુબંધી કશાયો એને હટાડીને અપૂર્વકરણ નામનો પુરુષાર્થ કરે છે. અને એ પુરુષાર્થ દ્વારા આગળ વધીને એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. આ નિસર્ગ સમ્યક દર્શન કહેવાય. ખ્યાલ આવ્યો આટલું? હવે બીજું છે અધિગમ
સમ્યક વિશાલભાઈ, દર્શન. જી બોલો. આપણે અધ્યવસાયમાં 4 વસ્તુ કીધી જેનાથી અધ્યવસાય બને છે. પુણ્યનો ઉદય, પાપનો ઉદય, જ્ઞાન અને દર્શન. રાઈટ? એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ તો સતત ચાલુ જ છે. કોઈ પણ જીવને જ્ઞાન ને દર્શનનો ઉપયોગ સતત ચાલુ જ છે. જેટલું જ્ઞાન એનું ખુલ્લું હશે, જેટલું એનો ક્ષયક્ષમ હશે, એ તો ચાલુ જ છે. એની સાથે એના શું કહેવાય કે પુણ્ય પાપના ફળ એમાં જ્યારે ભળે ત્યારે અધ્યવસાય ક્રિએટ થાય. ઓકે, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે તમને સમજો કે આંગળીમાં ચાકુ વાગ્યું, બરોબર છે? ચાકુ વાગ્યું, રાઈટ? એક એક કર્મને લઈએ. સમજો કે એ તમારો જ્ઞાનાવરણીય, તો જ્ઞાનાવરણીય તો ક્ષયોક્ષમ છે એટલે તમને જ્ઞાન તો થાય છે, બરોબર છે? સાથે એનો એ દર્શનાવરણીયનો પણ સાથે સાથે કોમ્બિનેશનમાં એનો જે ક્ષયોક્ષમ હોય એટલે તમને ખ્યાલ આવે કે મને વાગ્યું છે, બરોબર છે? લોહી નીકળે છે, આંગળીમાં વાગ્યું છે. પછી એ શું કહેવાય કે વેદનીયનો ઉદય એટલે તમને પેઇન થાય. અસાતાવેદનીયનો. હા. હવે સાથે મોહનીયનો ઉદય હોય, રાઈટ? તો અગર મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય તો તમને આંગળી જે છે ને એ હું રૂપે લાગશે, કાં તો મારી આંગળી એ રૂપે લાગશે, હું કે મારું. દુઃખ પણ કોનું? તો કે હું કે મારું, રાઈટ? અચ્છા, હવે ચારિત્ર મોહનીય કર્મ શું કરાવશે? ત્યાં ન જોઈએ એવું પરિણામ કરાવશે. ઓકે, ચારિત્ર મોહનીય કર્મ શું કરાવશે? કશાય કરાવે ને, દુઃખનો દ્વેષ, રાઈટ? રાગ દ્વેષનું કામ છે. કોઈ એક કાં તો કોઈ ઉપર ક્રોધ, કોઈ વસ્તુ ઉપર કે કોઈ જેને માર્યું છે એના ઉપર, ઘણાને વસ્તુ ઉપર પણ ક્રોધ આવે તો એ કરાવશે. પછી સાથે સાથે તમારા બીજા કર્મનો જે ઉદય હોય, ગોત્ર કર્મનો ઉદય છે, તો ગોત્ર કર્મ છે ને તમારી વિચારધારા ઉપર અમુક ઇમ્પેક્ટ નાખે. જેમ છે ને એ કોઈ નબળો માણસ હોય કાં તો નબળા ગોત્ર વાળો હોય, બરોબર છે? એની વિચારધારા થોડીક જુદી હોય. ઊંચા ગોત્ર વાળો હોય એની વિચારધારા જુદી હોય. સમજાય છે? જે ઉચ્ચ ગોત્ર વાળા હોય ને એની સામાન્યથી માનસિક અસર કેવી હોય કે નાની નાની બાબતમાં જે છે ને એને કઈ ફરક ન પડે. જેમ સમજો કે જે ક્ષત્રિય લોકો હોય એને નાનું નાનું ભાગ્ય હોય ને તો એને કઈ ફરક ન પડે, હાથ કપાઈ જાય તો પણ ફરક ન પડે. એ આટલી વસ્તુને મચક ન આપે. એના માટે જે છે ને શું કે પોતાની જે છે ને પોતાનું ગૌરવ કે પોતાની ઇજ્જત એ મુખ્ય હોય. અને અમુક એવા હોય કે એક છે ને એકદમ જ તુચ્છ વૃત્તિ વાળા હોય કાં તો ઓછી સહન શક્તિ વાળા હોય ગોત્રના કારણે, એટલે એના ઉપર એક માનસિક અસર થાય. ઇન શોર્ટ હું કહું છું, રાઈટ? જેનેટિકલી. પછી નામકર્મ છે, તમારા નામકર્મ ના ઉપર છે કે તમારી આંગળી કેટલી સ્ટ્રોંગ છે વગેરે, તો પેઇન કેટલું થશે કે ન થાય એ ત્યાં પાછું નક્કી થાય પાછું, એટલે વેદનીને સપોર્ટ કરે. એટલે આવા જુદા જુદા બધા કર્મો છે સમજો, એ બધાની ઇમ્પેક્ટ થી એક અધ્યવસાય જન્મે. એક પણ કર્મમાં જરાક આમથી આમ હોય ને તો અધ્યવસાયમાં ફરક પડી જાય. સમજાય છે? ઓકે, એટલે આમાં પુરુષાર્થ નું કેમ નહીં લેવાનું એમ? એક મુખ્ય ઓલું ન હોવું જોઈએ? પુરુષાર્થ તો જો કેવું છે કે આપણે હમણાં સુધી અનાદિથી ઇન જનરલ વાત કરું છું કે કર્મના સકંજામાં જ એવા છે જ્યાં આપણો જે છે ને જો પુરુષાર્થ આજ સુધી જ્યારે પણ કર્યો ને, જેમ અચરમાવર્તી પણ પુરુષાર્થ ન કરે એવું નથી, પણ એનો પુરુષાર્થ આખો કર્મના હાથમાં છે. સમજાય છે? જેમ છે ને એ કોઈ પણ કોઈને પૂછો કે તાજમહેલ કોણે બાંધ્યો તો શું કારીગરે એમ કે શાહજહાએ બાંધ્યું એમ કે, નામ કોનું આવે? કેમ કે હા, એક જે છે ને કેમ કે કારીગર ત્યાં પ્રધાન નથી, કોના અંડરમાં છે, કોના કહેવાથી કામ કરે છે, રાઈટ? તો
તો આજ સુધી આપણો પુરુષાર્થ કોના કહેવાથી ચાલતો હતો, કોના ઇન્ફ્લુઅન્સમાં ચાલતો હતો? કે કર્મના ઇન્ફ્લુઅન્સ. કર્મ માલિક થઈ ગયો ને. એટલે ત્યાં પછી કર્મની પ્રધાનતા. પછી ક્યારેક કેવું બને કે જેમ સમ્યક દર્શનની વાત ચાલી, તો આપમેળે ધીરે ધીરે કર્મનો ઇમ્પેક્ટ ઓછો થાય. એની પાછળના કારણો છે, ભાવમલની ઓછાશ વગેરે. બરોબર છે. અહીંયા નથી આપેલું, આપણે યોગ દ્રષ્ટિમાં જોયું છે કે ભાવમલ ઓછો થાય એટલે કર્મની તાકાત તૂટે, મુખ્ય મોહનીયની. સમજાય છે ને? કેમ કે ભાવમલ એ મોહનીયની તાકાત છે, અંદરની અશુદ્ધિ છે, મનનો જે બગાડ છે ભાવમલનો. બરોબર છે. મનોવિજય અને આત્મશુદ્ધિની અંદર પણ જે માન્યતા, પરિણતિ, યોગ્યતા વગેરે વસ્તુ આવશે, એ બધો જ અનાદિકાળનો મનનો બગાડ છે, ભાવમનનો, જે આત્માની યોગ્યતાને વિપરીત બનાવી રાખે છે. તો એ મોહનીયની તાકાત બનશે, મોહનીયની સાઈડ છે. એ જેમ તૂટશે, શરૂઆતમાં તો ધીરે ધીરે કાળના પ્રવાહથી તૂટે. કોઈ આપણે પુરુષાર્થ કરાવે, કાં તો આપણે ભૂલે ચૂકે, સમજો ને, એ પુરુષાર્થ કરી દીધો, રાઈટ? તો શું કહેવાય કે એની તાકાત હજી તૂટે, અને પછી અમુક લેવલ સુધી તાકાત તૂટ્યા પછી આપમેળે જે છે ને વ્યક્તિ જાગૃતિમાં આવી જાય. જેમ છે ને, કોઈ એકદમ દારૂ પીધેલો માણસ હોય એકદમ જ, તો કઈ ભાન ન હોય ને. સમજાય છે? હા, એટલે એ બરોબર, એ બેસે છે, પણ એમ એટલે અહીંયા એવી તો વાત નથી કે ચર્માવર્ત પહેલા અધ્યવસાય શેનાથી બને છે અને એના પછી શેનાથી બને છે, એવું તો કઈ નથી વાત, ખાલી રાઈટ? જનરલ વાત કરી કે ઇન જનરલ. જીવોની પરિસ્થિતિ જનરલી કેવી હોય છે, તો આખું બતાવી દીધું. બરોબર છે. એનાથી આપણે અધ્યવસાય કે પરિણામની ડેફિનેશન મળે કે અધ્યવસાય કે પરિણામ શું કહેવાય, એમ અધ્યવસાય કોને કહેવાય. તો જીવ અલગ અલગ પ્રકારના અધ્યવસાય પામે છે. એમ કરતા કરતા જીવ ક્યારેક આવા અધ્યવસાય પામી જાય છે. એટલી જ વાત કરી દીધી. ચરમાવતથી કઈ જે છે ને ખાસ લેવા દેવા નથી. હા. એટલે જ્ઞાન દર્શનની જે ધારા છે, એટલે એમાં જ જીવનો પુરુષાર્થ ગણાય ને? એવું નહીં કે હા, એમાં એટલે એટલે ઈ કોઈ કેવું છે, પ્રકારનો પુરુષાર્થ કરે તો એ પ્રકારનું એને જ્ઞાન ઉપજે, અને સાથે સાથે એવો પુણ્યનો ઉદય હોય તો એવા અધ્યવસાયથી એને નિસર્ગ સમ્યક દર્શન આવી શકે. હા, એટલે વિશિષ્ટ જે છે ને, શું કહેવાય કે કોઈના ઉપદેશથી નથી આવ્યું. અહીંયા કોઈએ સમજાવ્યું, એના ઉપર તમે મનોમંથન કર્યું અને તમને મગજમાં બેઠું એટલે તમે તત્વનો સ્વીકાર કર્યો, એવું નથી ને. આપમેળે જ જે છે ને સંસારના સ્વરૂપનો વિચાર કરતા કરતા સંસારથી હું કઈ રીતે જુદો છું, બરોબર છે, મારી શક્તિઓ શું, કેમ કે અમુક શક્તિઓ તો પ્રત્યક્ષ છે, આપણે જોતા નથી ને. તો એ રીતે ઉહાપો કરતા કરતા તત્વ હાથમાં આવી શકે. ઇટ ઇઝ ડિફિકલ્ટ, ઇટ હેપન્સ ફોર વેરી ફ્યુ પીપલ, બટ ઇટ કેન હેપન. ઓકે, એટલે એ બરોબર, એમાં કોઈનો ઉપદેશ નથી, પણ જે તે જીવનો પુરુષાર્થ એમાં કહેવાય કે નહીં? હા હા, એ તો અપૂર્વકરણ છે ને, એમાં અપૂર્વકરણ જયારે આવે ત્યારે પુરુષાર્થની પ્રધાનતા જાય. ઓકે. કર્મ નહીં કરાવી આપે. સમજાય છે? ખાલી એ છે કે અમુક કર્મની ફેવરેબિલિટી હોય, કેમ કે આવું પણ સમ્યક દર્શન પંચેન્દ્રિયપણા વગર, સંઘનીપણા વગર નથી જ આવવાનું. તો પુણ્યનો ઉદય જોશે ને એટલો. ત્યાં સહકાર છે, પણ પુરુષાર્થની મુખ્યતા છે. કારણ કે આવો પુણ્યનો ઉદય પણ આપણને અનંતવાર પ્રાપ્ત, પણ એ દિશામાં પુરુષાર્થ ન ગયો, અપૂર્વકરણની દિશામાં, તો પ્રાપ્ત ન થયું. એ પુરુષાર્થ જો અપૂર્વકરણ માટે જેવા અધ્યવસાય જોઈએ એવા અધ્યવસાય પ્રગટ કરાવી આપે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, નહીં તો નહીં થાય.
ઓકે. આટલું છે. હવે નિસર્ગ સમ્યક દર્શન આગળ આવશે. નિસર્ગ સમ્યક દર્શનમાં અંદરથી જે મહેનત કરવી પડી છે, અધિગમ સમ્યક દર્શનમાં પણ અંદરથી મહેનત એ જ કરવી પડશે, ખાલી બહારથી નિમિત્ત બીજા મળે. અંદરથી પોતે જાગૃતિ લાવી પછી શું કહેવાય કે એ મિથ્યાત્વ મોહનીય કર્મની અસરને ખસેડીને, અનંતાનુબંધી કષાયોની અસરને ખસેડીને જે પુરુષાર્થ કરીને અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, બરોબર છે, એ બધા જે અધ્યવસાય કરીને જે સમ્યક દર્શન પામવાનું છે, અંદરની પ્રોસેસ સેમ રહેશે. બરોબર છે. અને એકમાં સ્પીડ વધારે કે ઓછી એમ પણ આપણે કહી ન શકાય. ઘણીવાર સામેવાળો ઘણો ઉપદેશ આપે, માંડમાં અમુક છે ને 30 વર્ષે જઈને સમ્યક દર્શન પામે, અમુક 3 ભવે પામે, અમુક 30 ભવે પામે, એવું કંઈ પણ હોઈ શકે ઘણા ઉપદેશ પછી. અને નિસર્ગ વાળો છે વ્યવસ્થિત દિશામાં જાય તો તરત પણ પામી શકે. એટલે જરૂર નથી કે નિમિત્ત મળે તો કામ ફાસ્ટ થાય. ઇન જનરલ વાત કરીએ તો નિમિત્ત દ્વારા કામ ઈઝી થાય છે. સમજાય છે? બાકી તો હવે તમે મરુદેવા માતાને જુઓ, એ અનંતમાંથી એક દાખલો છે, પણ એમનો દાખલો કેવો કે બધું જ હાથીની અંબાડી ઉપર સમ્યક દર્શન વગેરે બધું જ પામી ગયા. એમનું નિસર્ગ છે, કોઈએ કીધું નથી કે તમે બોધ પામો, તમે જે છે ને વિચાર કરો, તમે એકત્વ ભાવના ભાવો, તમે અન્યત્વ ભાવના ભાવો, અશરણ ભાવના ભાવો, કઈ કશું કોઈ સમજાવ્યું. પણ એ બધી જ ભાવના જે છે ને આપમેળે સ્ફુરિત થઈ છે પોતાના અનુભવના કારણે. એમને એટલો અનુભવ થઈ ગયો કે જગતમાં કોઈ કોઈનું નથી. બરોબર છે. અને એ તત્વને પકડીને એની ધારા એ રીતે આગળ ચાલી કે બધા જ તત્વોની વ્યવસ્થિત સ્પર્શના થઈને એ જે છે ને સમ્યક દર્શન પણ પામી ગયા, આગળ જઈને સમ્યક જ્ઞાન પણ પામી ગયા, એટલે કે વિશિષ્ટ શાસ્ત્ર બોધ પણ પામી ગયા. કેમ કે બધું જ છે, બોધ તો અંદરમાં પડ્યું છે, ખાલી કર્મને ખસેડવાની વાત છે. સમ્યક ચારિત્ર પણ પામી ગયા, સ્વપક્ષણી પણ માંડી લીધી, સમતાની ભૂમિકાને પસાર કરીને આગળ વિતરાગતા પણ પામ્યા, કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત વીર્ય પામ્યા. હજી જે છે ને આયુષ્ય પૂરું થવાની હારે હતું, એટલે બાકીના ઘાતી કર્મો પણ જે છે ને નાશ પામ્યા અને ત્યાંથી જ મોક્ષે ચાલે છે. એટલે એમને નિસર્ગ સમ્યક દર્શન થયું. પણ આવું બહુ રેરલી બને. કેમ કે તમે તત્વની વિચારણા કરતા કરતા ઘણી વાર શું થાય કે થોડુંક સાચી દિશામાં ગયા, then you get confused. તો તમારી પાસે 4 ઓપ્શન ખુલ્લા હોય કે આમ હશે કે આમ હશે કે આમ હશે. હવે એમાંથી બાય ચાન્સ સાચા રસ્તે ઘૂસી ગયા, પછી હજી આગળ વધવાનું છે, તો એમાં પણ જે છે ને ઓપ્શન્સ મળે. એટલે જેમ જેમ આગળ વધો એમ ગૂંચવાઈ જવાની પ્રોબેબિલિટી વધી. દાખલા તરીકે દુનિયાની અંદર આર્ય દર્શનની અંદર પણ તમે લો તો ધર્મો કેટલા છે? ઘણા બધા છે. બરાબર છે. બધા મોક્ષ પણ બતાવે, મોક્ષનો માર્ગ પણ બતાવે, આત્મા બતાવે, પરલોક બતાવે, પુણ્ય પાપ બતાવે. આમ છતાં પણ ક્યાંય ને ક્યાંય જઈને અટવાઈ જાય. તો અમુક ફિલોસોફી જોશો ને અમુક લેવલ સુધી જે છે ને જૈન ધર્મની સાથે એકદમ વ્યવસ્થિત ચાલી થતી હોય ત્યાં જઈને અટકી જાય, અમુક સ્ટાર્ટિંગમાં જ અટકી જાય. અને આર્ય દર્શનો લ્યો તો જે છે ને આત્માને માને, પરલોકને માને, પુણ્યને માને, પાપને માને. શરૂઆતનું જે લાગે બરોબર છે, પછી જસ્ટ આગળ વધવાનું હોય તો અટકી જાય, કેમ કે નિર્જરા જેવી વસ્તુ ત્યાં આવે નહીં, શુદ્ધિ જેવી વસ્તુ ત્યાં આવે નહીં, એટલે મોક્ષનો કન્સેપ્ટ પણ હટી જાય. અને અમુક ફિલોસોફીઝ હોય જે છે ને અમુક આગળ જઈને અટકે અને આરપાર બધે જ નીકળી જાય આપમેળે, તો એ શું કહેવાય કે નિસર્ગ સમ્યક દર્શન કહેવાય, નિસર્ગથી પામ્યો કહેવાય. અને કોઈના ઉપદેશથી વ્યવસ્થિત જાય એ ઈઝી થઈ જાય ને, ઉપદેશથી જવું ઈઝી થઈ જાય. પણ એમાં એટલું છે કે જે છે ને તમારો પુણ્યનો સહકાર સારો હોય તો તમને ઉપદેશક વ્યવસ્થિત મળે. એ તો ઉપદેશક પોતે ભ્રામક મળે તો અમુક લેવલ સુધી તમને પહોંચાડીને પછી છે ને આગળનું તમારા માટે અંધારું થઈ જાય, કાં તો તમે ખોટાને સાચું માનીને ત્યાં બેસી જાઓ. એટલે બેના પ્લસ માઇનસ છે. નિસર્ગથી આગળ વધવું અઘરું છે, અધિગમથી આગળ વધવું સહેલું છે, પણ અધિગમ સારો મળવો, વ્યવસ્થિત મળવું, એના માટે
પ્રચંડ પુણ્યનો ઉદય જોઈએ. હવે અધિગમ શબ્દ છે એના પણ જે છે ને વાચક શબ્દો, જેથી કરીને તમને અધિગમ સમ્યક દર્શન એકદમ ક્લિયર થાય. અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ, આ બધાનો એક અર્થ છે. અર્થાત આ બધા શબ્દો અધિગમ શબ્દના પર્યાયવાચી છે. રાઈટ? અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ એટલે કે સાંભળીને, શિક્ષા એટલે કે કોઈએ શીખવાડ્યું હોય, ઉપદેશ એટલે કોઈએ બતાવ્યું હોય, કહ્યું હોય. તો આ રીતે આ બધા જ એકબીજાના પર્યાયવાચી છે. તો પછી આ જગ્યાએ, બધી જ જગ્યાએ પર્યાયવાચી ન હોય, પણ આ અધિગમ સમ્યક દર્શનને સ્પષ્ટ કરનારા આ બધાના અર્થ તમે કરો તો ઘણી સારી રીતે આ અધિગમ સમ્યક દર્શન સ્પષ્ટ થાય. આ પ્રમાણે પર ઉપદેશથી તાત્વિક પદાર્થોની જે શ્રદ્ધા છે કોઈના ઉપદેશથી થાય તો અધિગમ સમ્યક દર્શન છે. ટીકા ચાલે છે. હવે કેવું છે કે સમ્યક દર્શનની જ વાત ચાલી રહી. પહેલાની ગાથામાં સમ્યક દર્શનની જ વાત ચાલતી હતી ને. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો સમ્યક દર્શનની વાત ચાલતી હતી. તો પછી થર્ડ ગાથામાં તદ શબ્દ યુઝ કરવાની શું જરૂરત છે? તદ એટલે તે. એટલે તે બે પ્રકારનું છે. આ તો બે પ્રકારે થાય છે, બે હેતુથી થાય છે. ત્યાં તદ એવો સર્વનામ શા માટે મૂક્યું? પ્રશ્ન શું કર્યો છે કે પ્રકરણથી, એટલે કે ઓલરેડી તમને ખ્યાલ છે કે સમ્યક દર્શનની વાત છે. અને અહીંયા પણ જે છે ને ખ્યાલ આવે કે જે છે ને બે પ્રકારે થાય છે એમ કહો. તે બે પ્રકારના થાય છે એમ કહેવાની જરૂરત નથી, માત્ર બે પ્રકારે થાય છે એમ કહો તો પણ સમજી જવાય, કેમ કે સમ્યક દર્શનનો જ વિષય ચાલતો હતો. છતાં પણ તદ એવો સર્વનામ જે છે ને એનો પરામર્શ કેમ કર્યો? બરોબર છે. પરામર્શનો અર્થ જો નીચે લખ્યો છે કે પૂર્વ સૂત્રમાં રહેલા શબ્દને પછીના સૂત્રમાં ખેંચી લાવવું. પહેલાના સૂત્રમાં રહેલા શબ્દને બીજા સૂત્રમાં ખેંચી લાવે એને પરામર્શ કહેવાય. તો આ રીતે એને ખેંચી લાવવા માટેનું આ પરામર્શ કેમ કર્યું, એટલે શું જરૂરત હતી? તો એનો જવાબ આપે છે કે અહીં સર્વ શિષ્યો ઉપર અનુગ્રહ કરવા માટે આ ગ્રંથનો પ્રારંભ અતિ સંક્ષેપ ને અને અતિ વિસ્તારને છોડીને મધ્યમ રીતે છે. તે જણાવવા માટે તદ શબ્દથી સમ્યક દર્શનનો પરામર્શ કર્યો છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષેપથી અર્થ છે. બરોબર છે. અહીંથી કઈ સમજાવવાનું નથી, છતાં પણ જે અર્થ છે હું તમને કહી જાઉં. ઉત્તર જે આપ્યો છે કે જે આ ગ્રંથનો અભ્યાસ કરે છે એ બધા જ એને શિષ્ય તરીકે અહીંયા સંબોધવામાં આવ્યા છે. અને એ શિષ્યો ઉપર અનુગ્રહ કરવા માટે, એટલે કે ઉપકાર કરવા માટે આ ગ્રંથનો જે પ્રારંભ કર્યો છે એ કઈ રીતે કર્યો છે? તો કે બહુ શોર્ટમાં પણ નહીં અને બહુ વિસ્તારથી પણ નહીં, મીડિયમમાં કર્યું છે. એકદમ મધ્યમ રીતે કર્યું છે. અને એ જણાવવા માટે તદ શબ્દથી, કે એકદમ તદ અગર કાઢી નાખત તો ઘણો સંક્ષેપ થઈ જાય અને સમ્યક દર્શન એવો શબ્દ વાપરત
તો થોડોક વિસ્તાર થઈ જાય. એટલે અહીંયા પરામર્શ કરીને તદ શબ્દ વાપર્યો છે. હવે થોડુંક વિસ્તારથી આ જ વસ્તુ સમજાવે છે. કે વિસ્તારથી અર્થને ભાષ્યકાર તદ ઇત્યાદિથી કહે છે. હવે ભાષ્યકાર થોડુંક વિસ્તારથી કહે છે કે અહીં તદ શબ્દ એતદ અર્થમાં છે. તેથી સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય. એતદ તદ શબ્દ છે એનો અર્થ જે છે ને એતદના અર્થમાં થાય છે. અને એતદનો અર્થ કરીએ તો શું થાય? તો કે આજ એટલે કે હમણાં જ જે શરૂ કરેલું એટલે કે જે ટોપિક હમણાં આપણે ચાલુ કર્યું કયો? તો કે સમ્યક દર્શન. એ બે પ્રકારનું છે. એ રીતે સૂત્રનો આખો અર્થ. કેમ કે સમ્યક દર્શનની ઉત્પત્તિનું મૂળ નિમિત્ત બે પ્રકાર છે. સમ્યક દર્શનની જે ઉત્પત્તિ છે એનું જે મૂળ નિમિત્ત છે, એક આંતરિક નિમિત્ત અને એક બહારનું નિમિત્ત. તો બે પ્રકારે છે. એ બે પ્રકારના નિમિત્તથી એટલે કે બે પ્રકારના હેતુ કે કારણથી સમ્યક દર્શનને ભાષ્યકાર બતાવે છે. અરે કઈ રીતે બતાવે છે? કે નિસર્ગાત એટલે તદ નિસર્ગ અધિગમાત એ રીતે બતાવે. તો બીજાના ઉપદેશ વિના, હવે ધ્યાન દેજો, બીજાના ઉપદેશ વિના એટલે કોઈનો ઉપદેશ સાંભળ્યો નથી, કોઈના ઉપદેશ ઉપર ચિંતન કરવાનું નથી થયું, પરંતુ તથા ભવ્યત્વ આદિથી, તથા ભવ્યત્વ એટલે શું? તથા ભવ્યત્વ એટલે શું? તો દરેક જીવનું પોતાનું જે ભવ્યત્વ હોય, ઇન્ડિવિજ્યુઅલ ભવ્યત્વ હોય, એને તથા ભવ્યત્વ કહેવાય. ભવ્ય જીવ છે એ ભવ્યમાં રહેલી ભવ્યતા છે, એ ભવ્યત્વ છે. એ આત્માનો પોતાનો અનાદિકાળનો એનો સ્વભાવ છે. એટલે કે એનામાં રહેલી મોક્ષ ગમનની યોગ્યતા છે, એને ભવ્યત્વ કહેવાય. આત્મામાં રહેલી મોક્ષ જવાની યોગ્યતાને ભવ્યત્વ કહેવાય. તથા એટલે કે તે, એટલે કે તે જીવમાં રહેલું જે ભવ્યત્વ એટલે કે દરેક જીવનું પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ ભવ્યત્વ. કેમ કે બધા જીવમાં જો ભવ્યત્વ સરખું હોય તો એક મોક્ષમાં જાય તો સાથે બધા જ જવા જોઈએ, પણ એવું થતું નથી. એટલે દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું છે. એના કારણે અલગ અલગ નિમિત્તોથી અલગ અલગ જીવ પામે છે. અલગ અલગ કાળની અંદર અલગ અલગ જીવ પામે છે. અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ જીવ પામે છે. અલગ અલગ સ્પીડથી અલગ અલગ જીવ પામે છે. કારણ કે બધાનું ભવ્યત્વ ભલે સરખું હોય પણ તથા ભવ્યત્વ જુદું જુદું છે. અને એ પણ સ્પેશિયલી કોના માટે એની વાત છે? કે ભવ્ય જીવવા માટેની વાત છે. કેમ કે અભવ્યમાં આવા પ્રકારનું ભવ્યત્વ તો છે જ નહીં, તો તથા ભવ્યત્વની તો વાત જ ક્યાં કરી? તો તથા ભવ્યત્વ આદિથી, આદિ શબ્દ વાપર્યું એટલે કે બીજા પણ કારણો હોય, તથા ભવ્યત્વ વગેરે બીજા પણ કારણો હોય, અને સાથે સાથે કર્મના ઉપશમ આદિથી થનારું, કર્મના ઉપશમ આદિથી થનારું સમ્યક દર્શન નિસર્ગ સમ્યક દર્શન છે. એટલે તથા ભવ્યત્વ ની સાથે જેટલા કારણ લેવા હોય લઈ લો. સાથે સાથે કર્મનો ઉપશમ જોશે. કયા કર્મનો ઉપશમ? તો કે મિથ્યાત્વ મોહનીય કર્મ. એ વાત આપણે પેલા જોઈ ગયા. જે કારણો લેવા હોય બધા જ લઈ લો. અંદરમાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉપશમ જોશે, અને એ ઉપશમ આદિ લખ્યું છે એટલે કે ઉપશમ પણ ચાલે, ક્ષય પણ ચાલે અને ક્ષયોપશમ પણ ચાલે. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ એનાથી થાય. તથા ભવ્યત્વ વગેરે જેટલા કારણો લેવા એ લઈ લેવા. પણ કયા કારણને છોડી દેવાનું? તો કે બીજાનો ઉપદેશ એ છોડી દેવાનું. કેમ કે પેલા જ મેન્શન કરી દીધું કે બીજાના ઉપદેશ વિના. સમજાય છે? એને નિસર્ગ સમ્યક દર્શન કહેવાય. પરના ઉપદેશથી થનારું
બાહ્ય નિમિત્તની અપેક્ષા વાળું અને કર્મના ઉપશમ આદિથી થનારું સમ્યક દર્શન અધિગમ સમ્યક દર્શન છે. એટલે બીજાનો ઉપદેશ લાગશે જેમાં, અને બીજાનો ઉપદેશ હોય તો બાહ્ય નિમિત્ત લાગે, કેમ કે કોઈ ઉપદેશક જોઈએ ને. અને કર્મના ઉપશમ આદિથી, જે આપણે પેલા જોયું એ રીતે, એને અધિગમ સમ્યક દર્શન કહેવાય. હવે આ બંને વસ્તુની અંદર તમે કોમન જોયું તો શું છે? નિસર્ગને અધિગમ સમ્યક દર્શનનું જે કારણ બતાવ્યું એની અંદર એક વસ્તુ કોમન છે બેયમાં. કર્મના ઉપશમ મોહની ચારિત્ર બરોબર? હા, કર્મના ઉપશમ આદિથી, એટલે કે બહારનું નિમિત્ત તો હોય કે ન હોય, પણ અંદરથી કર્મનો ઉપશમ આદિ જોશે જ. પછી છેલ્લે અધિગમાદ વા લખ્યું છે ને, એટલે વા શબ્દ નિમિત્તને બતાવનારો છે. વા એટલે અને, બરોબર છે? અર્થાત નિસર્ગ અને અથવા બરોબર છે? અથવાના અર્થમાં પણ થાય અને અર્થમાં પણ થાય. તો અહીંયા નિસર્ગ અને અધિગમ એ રીતે, એટલે બે નિમિત્ત છે ને, સમ્યક દર્શનના જે બે નિમિત્ત છે નિસર્ગ અને અધિગમ, એને સેપરેટ કરવા માટે વા શબ્દ મૂક્યો છે. એટલે બે નિમિત્ત એક જ સમ્યક દર્શન નથી, એ જુદા જુદા સમ્યક દર્શન છે. નિમિત્તની અપેક્ષાએ, ભાવની અપેક્ષા એક જ હોય, પણ નિમિત્તની અપેક્ષાએ, જેમ સિદ્ધ ભગવંતના 15 ભેદ કીધા, બરોબર છે? તો એ સિદ્ધ ભગવતની શુદ્ધિની અપેક્ષાએ કે સુખની અપેક્ષાએ કે બળ શક્તિની અપેક્ષાએ, ઐશ્વર્યની અપેક્ષાએ નથી, પરંતુ એના જે કારણ છે એની અપેક્ષાએ છે. એ જે કારણથી, જે પૂર્વના પર્યાયથી એ સિદ્ધ થયા હોય એના આધારે 15 ભેદ પડ્યા. બાકી બધા જ સિદ્ધ આમ જોવા જઈએ તો એક જ છે. તો એ જ રીતે સમ્યક દર્શનનો પરિણામ પણ ભલે એક જ, પણ નિમિત્ત જુદા હોવાના કારણે એને બે પ્રકારના ગણાય છે. એટલે જે નિસર્ગ સમ્યક દર્શન છે એનું નિમિત્ત નિસર્ગ છે, અને અધિગમ સમ્યક દર્શન છે એનું નિમિત્ત અધિગમ છે. એટલે કોઈ વ્યક્તિનો ઉપદેશ છે. આ બે નિમિત્તો એટલે કે નિસર્ગ અને અધિગમ ભિન્ન સમ્યક દર્શનના છે. એટલે કે એના આધારે સમ્યક દર્શન ભિન્ન કહેવાય. નિસર્ગથી થયું હોય એને શું કહેવાય? નિસર્ગ સમ્યક દર્શન. અને અધિગમથી થયું હોય એને શું કહેવાય? તો કે અધિગમ સમ્યક દર્શન કહેવાય. આ જ કારણથી સૂત્રમાં સમાસ નથી કર્યો. સમાસ કરે તો તદ નિસર્ગ અધિગમા ભ્યામ એવું સૂત્ર થાય, બરોબર છે? અને વા શબ્દનો પણ પ્રયોગ જે છે ને વધારાનો થાય, એટલે ન થઈ શકે. એટલે બેનો સમાસ નથી કર્યો, પરંતુ વા શબ્દને ઉભો રાખીને બે જુદા પ્રકારનું છે એ રીતે બતાવ્યું. સમ્યક દર્શનના નિસર્ગ અધિગમ એ ભેદ શાના કારણે? હા વિશાલભાઈ, જી. કોકના નિમિત્તથી સમ્યક દર્શન થાય છે, હા, તો ત્યાં તથા ભવ્યત્વનો રોલ તો છે જ. તથા ભવ્યત્વનો રોલ છે, યસ. તો બેયમાં તથા ભવ્યત્વ અને કર્મનો ઉપશમ કોમન થયું. આ કોમન આવશે, પણ બેનું તથા ભવ્યત્વ જુદું આવશે ને. કર્મનો ઉપશમ બંનેમાં સરખો જ હશે. તથા ભવ્યત્વ તો બંનેનું જુદું જ આવશે. હા, પણ તથા ભવ્યત્વ બે કોમન ફેક્ટરથી આવશે ને. તથા ભવ્યત્વ તો આ તો કેવું થઈ ગયું કે બંનેને જે છે ને શું કહેવાય કે જેમ બંનેને મોનેનો ઉદય ઉપશમ આદિ જોઈએ છે, એટલે કર્મનો ઉપશમ આદિ જોઈએ છે. બંનેને તથા ભવ્યત્વ પણ જોઈએ છે. તો એ જ રીતે બંનેને નિમિત્ત પણ જોઈએ છે. એક નિસર્ગ નિમિત્ત અને એક અધિગમ નિમિત્ત, બરોબર છે? એ રીતે હમણાં વાત નથી. હમણાં શું છે કે એક્ઝેક્ટલી સેમ છે એને આપણે કહેવાય કે સરખું છે. તો ઉપશમ એક્ઝેક્ટલી સેમ જોશે, તથા ભવ્યત્વ બંનેનું જુદું જોશે. કારણ કે એવા તથા ભવ્યત્વના કારણે જ એને નિસર્ગથી થયું અને આને અધિગમથી. અચ્છા,
એનું તથા ભવ્યત્વ જ એવું છે કે જેના કારણે એને નિસર્ગથી સમ્યક દર્શન થયું. અને આનું તથા ભવ્યત્વ એવું છે કે જેના કારણે એને અધિગમથી સમ્યક દર્શન થયું. હા, એટલે એ રીતે બરાબર છે કે તથા ભવ્યત્વનો ફેર આવ્યો. હા, એટલે એ રીતે ભેદ આવશે. હા હા જી. બંનેમાં આવશે તથા ભવ્યત્વ, નહીં આવે એવું નહીં, પણ બેનું જુદું. હા જી. આ તો ત્યાં તથા ભવ્યત્વ મેન્શન કરવાનું કારણ શું? પેલામાં તો કોઈ પૂછે કે ભાઈ સમ્યક દર્શન એમને એમ પ્રાપ્ત થાય અધિગમ વગર? તો કે હા, કે એનું તથા ભવ્યત્વ જ એવું છે. એટલે અમુક ભવ્ય જીવોમાં જે છે ને આવું બનતું હોય છે, એટલે એનું તથા ભવ્યત્વ જ એવું છે. જો એક વાત કહું તમને, શું થાય ખબર છે? કે આપણા જીવનમાં જે જનરલ ઘટના ઘટતી હોય ને, જે બધામાં કોમન હોય, બધામાં કોમન હોય, જેમ જે છે ને શું કે કોઈ વ્યક્તિ છે એ ક્રિકેટની બહુ પ્રેક્ટિસ કરે, કોઈ કોચ પાસે રહીને બહુ પ્રેક્ટિસ કરીને પછી એમાં માસ્ટર થાય, બરોબર છે? તો એ માસ્ટર થયો તો એનું તથા ભવ્યત્વ એવું હતું, રાઈટ? કે આટલી પ્રેક્ટિસ કરે અને આવા નિમિત્તની હાજરીમાં, પણ છતાં પણ આપણે જે છે ને ત્યાં એના કોચને આપણે થોડીક શાબાશી આપીએ, થોડીક એને પોતે મહેનત કરી એને થોડીક આપણે કહીએ કે ભાઈ તું આટલો ટકી રહ્યો, બરોબર છે? પણ એ આશ્ચર્ય નથી. કોઈનો સહારો મળ્યો હોય ને આપણે પુશઅપ કરીને થોડીક મહેનત કરીએ, એ બહુ મોટું આશ્ચર્ય નથી. એટલે કોઈ પૂછે કે કઈ રીતે આગળ વધ્યો, તો કોઈ કોચની વાત કરે ને કોઈ કે એ ટકી રહ્યો, એનો પુરુષાર્થ સારો હતો, અને જનરલી આવો પુરુષાર્થ કરે તો આગળ વધી શકે, રાઈટ? તો ત્યાં જે છે ને કોઈ એ રીતે આમ નસીબ બસીબની વાત કે કઈ ન કરે, પણ જ્યારે એમને કોઈ પ્રેક્ટિસ વગર જે છે ને ફર્સ્ટ મેચમાં 100 મારી આવે ડાયરેક્ટ, બરોબર છે? તો આપણે શું કહીએ કે કંઈક એનું જે છે ને એ ક્વોલિટી જ જુદી છે વ્યક્તિની, રાઈટ ને? હા રાઈટ. આપણે પ્રેક્ટિસ કોઈક નથી, આર્ટમાં કેમ ગોડ ગિફ્ટેડ કહેતા હોય. હા, ગોડ ગિફ્ટેડ કહીએ, બરોબર હા, છે? તો એને આપણે વધારે મેન્શન કરીએ. હા, એટલે ત્યાં પણ જે છે ને તથા ભવ્યત્વ ત્યાં મેન્શન કરવાનું એ રીતે કારણ, બંનેમાં તથા ભવ્યત્વ હતું, પણ તથા ભવ્યત્વની ત્યાં હાઇલાઇટ કરવું પડે, અહીંયા હાઇલાઇટ નહીં કરીએ, કેમ કે જનરલી આવું બનતું. હવે તમને કોચ મળે ને, કોઈ પણ એકદમ બેસુરો માણસ હોય ને એને કોચ વ્યવસ્થિત મળે તો જે છે ને એને પણ સુરમાં કઈ રીતે ગાવ, કાં તો સુરમાં ન ફાવતું હોય તો પણ જે છે ને સામેવાળાને ગમે એ રીતે પ્રેઝન્ટ કઈ રીતે કરવું, અને થોડીક પ્રેક્ટિસ કરે તો એને આવડી જાય. એટલે એમાં જે છે ને કોઈ નવાઈ નથી. જેમ આપણે અહીંયા પણ જે છે 4 પ્રકારની બુદ્ધિમાં કાર્મિકી બુદ્ધિ જે છે ને એ સૌથી આમ એમાં કોઈ ખૂબી ન ગણાય. મહેનત કરીને તો કોઈ પણ કરી શકે, ઇન જનરલ વાત છે. પછી જેનો કોઈનો કંઠ જ નથી, એટલે ગળું જ કામ નથી કરતું, તો એ તો કેટલી પણ મહેનત કરે ન થાય, જનરલ વાત છે ખાલી. તો એ મહેનત થી તો આ તો કેવું થઈ જાય કે ઓલો ગામડાનો ગમાર પણ હોય ને, તો એને તમે જે છે ને કમ્પ્યુટર એન્જિનિયર બનાવો હોય તો બનાવી શકો. ઇટ નીડ્સ એફર્ટ્સ. તમે મહેનત કરો એના ઉપર, 10 વર્ષ એની પાછળ આપો તો થઈ જાય એક્સપર્ટ. તો ત્યાં પછી આપણે નસીબને કે ભાગ્યને કે જે છે ને એના પર એનું એવું જીવદળ છે કે ગોડ ગિફ્ટેડ છે એવું ના કહીએ. બસ એ રીતે છે. તો ત્યાં તથા ભવ્યત્વ મેન્શન કરવાનું કારણ શું? કે બીજા કારણો જે છે ને જનરલ કારણો ત્યાં દેખાતા નથી. તો કે એનું જીવદળ એવું છે, એનું ભવ્યત્વ એવું છે. જીવદળ તો ખરું સાચું, એનું જે છે ને ભવ્યત્વ જ એવું છે કે જે એને એ રાઈટ ડિરેક્શનમાં ગયો. બાકી ઇઝીલી કોઈ જતું નથી, ક્યાં ને ક્યાં અટવાઈ જાય. એવું છે. હા જી, ક્લિયર. ભવ્યત્વ અને તથા ભવ્યત્વમાં શું ડિફરન્સ છે?
ભવ્યત્વ ઇઝ કોમન ફોર ઓર ભવ્ય. ભવ્યત્વ એટલે શું? મોક્ષમાં જવાની યોગ્યતા છે એના. અચ્છા, ઓકે. ખાલી છે કે નહીં એટલું જ આમ, પછી હા, યસ. એની તરતમતા કે એની કોઈ વાત નથી ભવ્યત્વમાં. હા. સો પિક્યુલર અને પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ જે ભવ્યત્વ છે એક એક જીવનું, એને તથા ભવ્યત્વ. ઓકે. અને એમાં પણ એટલે તથા બે ભવ્યત્વ, જીવ, હા એમાં પણ જો આપણે ભવ્યત્વનો અર્થ શું કરીએ છીએ? મોક્ષમાં જવાની યોગ્યતા. બરોબર ને? રાઈટ. તો એ ભવ્યત્વ એ સાચે જે છે ને શું કહેવાય કે એનો એ પાક્યું ક્યારે કહેવાય? ભવ્યત્વ પાક્યું ક્યારે કહેવાય? કાર્યરત થયું ક્યારે કહેવાય? ત્યારે એ મોક્ષમાં જવા. હા, એટલે મોક્ષમાં જવા તરફ આગળ વધે. નહીં તો એમને આઈડલ પડવું જોઈએ. તથા ભવ્યત્વ બધાને છે પાછું, પણ એનો પરિપાક થયો ક્યારે કહેવાય? when the person, okay, it is about to or start moving towards moksha. સમજાય છે? જેમ આપણે અહીંયા નિક્ષેપાની વાત આવે તો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ 4 નિક્ષેપ છે. બરોબર છે? પણ એ નિક્ષેપ ક્યારે કહેવાય? જો ભાવ સાથે જોડાય તો. તમે ભગવાનના દર્શન કરો, પણ સમો શરણમાં બેસેલા ભગવાન આટલા પ્રતિહારીઓથી યુક્ત, 34 અતિશયોગથી યુક્ત અને અંદરમાં કેવલ જ્ઞાન, કેવલ દર્શન, વિતરાગતા વગેરે ગુણો એ જો ન દેખાય તો એ સ્થાપના નિક્ષેપ, એ નિક્ષેપ ન રહે, ખાલી સ્થાપના જ રહે. સમજાય છે? એ દિશામાં જતી નથી જતું તો નિક્ષેપ ન કહેવાય. એટલે નામ, સ્થાપના ને દ્રવ્ય જો ભાવ સાથે, ભાવ એટલે ઓરિજિનલ, એની સાથે કનેક્ટ ન થાય તો નિક્ષેપ ન કહેવાય. નિક્ષેપનો અર્થ છે ની એટલે લઈ જવું અને ક્ષેપ એટલે સ્થાપના કરવી, મૂકવું. એટલે કે લઈ જઈને એની સાથે જોડાય તો નિક્ષેપ કહેવાય. એ રીતે અહીંયા પણ છે. એટલે એમ કહો છો કે કોઈનું તથા ભવ્યત્વ છે, હા, પણ એ જ્યાં સુધી માર્ગ પણ ના ચડે ત્યાં સુધી પરિપાક ન એની કઈ કહેવાય એનું. વેલ્યુ નથી. હા. હમ. એટલે આપણે કહીએ કે મોક્ષ માર્ગમાં ચડવા માટે વ્યક્તિના તથા ભવ્યત્વનો પરિપાક જોઈએ. જેમ આપણે અહીંયા આવે છે ને કે પંચસૂત્રની જ્યારે વાત આવે તો પંચસૂત્રની અંદર કહેવાય છે કે 4 શરણનો સ્વીકાર, સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગ્રહાક કરવાથી તથા ભવ્યત્વનો પરિપાક થાય છે. એટલે તમે જ્યાં પણ હોવ, જે સ્ટેજમાં આટલી વસ્તુ કરી શકો તો એનાથી તમારું ભવ્યત્વ પાકે છે. પાકે છે એનો મતલબ શું? કે એ હવે મોક્ષની દિશામાં જશે. બરોબર છે? પહેલી વાત તો અઘરું જ છે, કેમ કે 4 શરણનો સ્વીકારનો અર્થ શું છે ખબર છે? અર્યંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, આ ચારેયનો શરણનો સ્વીકાર એટલો શું? સમજાય છે? તમે એમ કહો કે હું જે છે ને કોઈ માણસ હોય એને પહેલી વાત તો એક સબસે પહેલા તો જે છે ને શરણો કોણ સ્વીકારે? જેને કોઈ ભય હોય એ શરણો સ્વીકારે કે જેને ભય ન હોય એ શરણો સ્વીકારે? ભય હોય. જેને ભય હોય. બરોબર છે? તો જેને આ દારૂણ કાતિલ સંસારનો ભય હોય, બરોબર છે, એને 4નું શરણું હોય. એટલે પેલા તો સંસારનો ભય લાવવો પડશે. એટલે પેલો સ્ટેપ જો તમારા પાસે નથી, 4નું શરણું તમે ખાલી ભલે સ્વીકાર્યા કરો, કઈ નથી થવાનું. બરોબર છે? એટલે શબ્દથી કઈ નહીં થાય. ભય વગર શરણ જ નથી ક્યારે પણ. ભય વગર, જેમ કોઈ જે છે માણસ એ ભયભીત થયો હોય, એનાથી
કોઈથી એને ડર હોય તો એ રાજા પાસે જાય ને કે રાજાને કે રાજા હું આપના શરણે છું, આપ મારું રક્ષણ કરો. તો રાજા શું કે વાંધો નહીં, તું અમારે ત્યાં રે, મારી જવાબદારી છે. તે મારી પાસે રક્ષણ માંગ્યું છે, તારું રક્ષણ કરવાની મારી જવાબદારી છે, તારી પૂરેપૂરી જવાબદારી મારી. બરાબર છે. અને હવે રાજા એનું રક્ષણ કરવા તૈયાર થયો. હવે રાજા એને કે ભાઈ જે છે તારે અહીંયા આરામથી રહેવાનું, આટલી જગ્યાએ સુરક્ષિત રહેજે, ચિંતા નહીં કરતો, પણ આટલી જગ્યાથી બહાર તું જતો નહીં. હવે રાજા એને કીધું, પણ જે છે ને એ મન ફાવે તેમ ફર્યા કરે કે ના હું ક્યાંય પણ જાઉં પણ તમારે મારી રક્ષા કરવાની. કરી શકે? અવાજ તૂટે છે તમારો. એ ઠીક છે, એટલે હું તો એ જ કહું છું કે ચાર શરણનો સ્વીકાર એટલે શું કે જે ચાર છે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં બંધાઈને રહેવા માટે આપણે જો તૈયાર હોઈએ, એની આજ્ઞાના પાલન માટે આપણે તૈયાર હોઈએ તો શરણો સ્વીકાર્યું કહેવાય અને એનાથી રક્ષણ મળે ને મળે. હવે જેને શરણોનો સ્વીકાર જ નથી એને તથા ભવ્યત્વનો પરિપાક કઈ રીતે થાય? એટલે સૌથી પહેલા તો સંસારનો ભય લાવવો પડે. સંસારના સ્વરૂપને જાણીને સંસારનો ભય લાવો તો આ ચારેયનું શરણું ચોક્કસ આપણને તારનારું બને. અને જેને સંસારનું સ્વરૂપ ખ્યાલ છે, ચાર શરણનો ખ્યાલ છે, એને જગતના બધા સુકૃત અને બધા દુષ્કૃત એની સંક્ષેપમાં એને આઈડિયા છે. અને દુષ્કૃત થી એ ફફડી ગયો છે અને સુકૃત માટે અંદરમાં અનુમોદના છે. અને એ વારંવાર કરે તો એ અંદરમાં દ્રઢ થાય એટલે તથા ભવ્યત્વ મોક્ષ તરફ જાય ને જાય. વિશાલભાઈ, આટલી એની આગળ વધ્યો હોય તો એની પહેલા બી એને સંસારનો અસર લાગવો, ભય લાગવો, એના માટે બી એની અંદર કાંઈક તો પ્રગટ્યું હશે કે નહીં? મોક્ષ માર્ગ ચોક્કસ. હવે એની માટે તો અમારે પાછળ યોગ દ્રષ્ટિના વ્યાખ્યાનો જે છે ને લેક્ચર્સ રિવાઇઝ કરવા પડશે. તો પછી આપણે મોક્ષ માર્ગ તરફ જાય, એ તો પહેલાથી જ એનું તો એ તરફનું વલણ થઈ ગયું ને. જો કેવું છે કે તથા ભવ્યત્વ છે એનો આંશિક પરિપાક એ શું કહેવાય કે ચર્માવર્તમાં પ્રવેશવાથી થાય છે. આંશિક પરિપાક જેમાં કાળની પ્રધાનતા છે પુરુષાર્થની. બરોબર છે, પણ એમાં કાળની પ્રધાનતા હોવા છતાં પણ એ કાળને પુરુષાર્થ દ્વારા અથવા તો આપમેળે એટલે કાળથી જ પકવી શકાય છે. એ આપણે પેલા વાત થયેલી છે યોગ દ્રષ્ટિમાં. મિસ થયા હતા શરૂઆતમાં ખબર નહીં ક્યારે કીધું હશે, પણ એ રીતે ના, એટલે મારા મિસ જ થયા છે બધા. એટલે શું થાય કે ચરમાવર્તમાં પ્રવેશ કરે, હજી તો મોક્ષ માર્ગની શરૂઆત નથી, પણ મોક્ષ માર્ગ માટેનો એક બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે. અને એ બેકગ્રાઉન્ડ ના કારણે શું થાય છે કે આત્મામાંથી દોષો પ્રત્યેનો જે દ્વેષ હતો, દોષોનો જે પક્ષપાત હતો એ તૂટે છે. અને એના કારણે હવે ગુણને સમજવાની દ્રષ્ટિ ખીલે છે, દોષના સ્વરૂપને ઓળખવાની દ્રષ્ટિ થોડી. અને આગળ જઈને શું થશે તો કે આપમેળે જે છે ને ભાવમલ ઓછું થયું, આત્મામાંથી અમુક જાતનો કચરો આપમેળે નીકળ્યો હોય, પછી એમાં કોઈ નિમિત્ત બન્યું હોય કે ન બન્યું હોય, બરોબર છે, ત્યાં કાળની પ્રધાનતા કહેવાય છે. કારણ કે આપણા હાથમાં નથી ક્યાંય. શરૂઆત તો જે છે ને એમ કહેવાય ને કે પહેલો સારો વિચાર આજ સુધી મોહના કારણે જે છે ને કોઈ સારા પરિણામ જ નથી થયા, તો અચાનકથી ક્યારે થઈ ગયા, કેવી રીતના થઈ ગયા? કોઈ વ્યક્તિ પુરુષાર્થ કરે તો એની પાછળ વિચાર કરે ને કે મારે આ દિશામાં પુરુષાર્થ કરવો છે, પણ એ પેલા દિશા શૂન્ય છે અને એને રાઈટ ડિરેક્શનમાં પુરુષાર્થ કરવો છે, તો એની વચ્ચે પોતાનો પુરુષાર્થ જે છે એને હાથમાં નથી. એ ત્યાં કાળની પ્રધાનતા છે શરૂઆતમાં. પછી કોઈ એના પાસે પુરુષાર્થ કરાવે,
કાં તો બાય ફ્લુક પુરુષાર્થ થઈ જાય, જેમ છે ને કે ભૂલથી પણ જે છે ને મુંબઈની ગાડીમાં બેસે તો મુંબઈ પહોંચે ને. હાજી. બસ એ રીતે કે આપમેળે જે છે ને એ અમુક વિચારસરણી કે વિચારધારા અમુક દિશામાં ગઈ હોય એ રીતે પણ બને. અને અમુક જે છે ને કોઈના ગાઈડન્સ ના કારણે પણ બને. પણ શરૂઆતમાં વ્યક્તિ પોતે એને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું, એટલે કે આવું મને મળશે એવો એને અંદાજો ના હોય. જી જી. આજે સમય થઈ ગયો. હવે નિસર્ગ સમ્યક દર્શન અને અધિકમ સમ્યક દર્શન એમ શા માટે કહેવાય? તેનો જવાબ આપશે કે નિસર્ગથી થાય છે માટે નિસર્ગ સમ્યક દર્શન કહેવાય, અને અધિગમથી થાય છે માટે અધિગમ સમ્યક દર્શન કહેવાય. એના પછી પૂર્વ પક્ષને થોડીક ચર્ચા વગેરે છે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે રાખીએ જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયો તો ઈચ્છામિ દુક્કડમ. અને ગ્રંથકાર શ્રી ભાવાનુવાદકાર શ્રી ટીકાકાર શ્રી એમના આશય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ત્રિવેદે ઈચ્છામિ દુક્કડમ. આજે રાખીએ, નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. ઠીક છે, ચાલો પ્રણામ.